આ જમીન વેચી નાખવાની છે, દઈ દેવાની છે મારા વાલા. તો આપણે જે રોડ રસ્તાથી માંડી અને આ રોડ છે ને અમરાપુર તરફ નીકળે અને આ જે રોડ છે ને તે પરડવા છે ને તેના તરફ નીકળે. અને મારા વાલા આ જે વાડી છે ને તેમાં પાણીની સુવિધાથી માંડી અને મકાન અને જે લીલાડાની અહીંયા તમામ સુવિધા છે. તો પહેલાં તો આપણે આ ગેટઅપ આવી ગયો બરાબર. તો ચાલો હું તમને જે અંદર વાડી છે ને તેની સંપૂર્ણ વિઝિટ કરાવું મારા વાલા. તો અહીંયા તમે જે ગદપનું વાવેતર છે અને લીલાડો છે તે પણ જોઈ શકો. અને જે આજુબાજુના રેસિડેન્ટ છે ફૂલ રેસિડેન્ટ, એમાં કાંઈ ઘટે નહીં એવા મસ્ત અને સારામાં સારા રેસિડેન્ટ છે. અને રૂડી અને રણિયામણી એવી મસ્ત અને સારામાં સારી અને જે પાણીથી ભરપૂર ભરેલી એવી વાડી તમારા માટે હું લઈને આવ્યો છું મારા વાલા. તો પહેલાં તો આ જે વાડી છે ને જો રોડથી બીજો જ નંબર છે બરાબર. તો રોડ જે સાધન જાય તે પણ તમે જોઈ શકો. અને આજુબાજુમાં જે પવન સરખી છે બરાબર. તો આ પવન સરખી જે આવેલી છે તે પણ મસ્ત અને સારામાં સારું લોકેશન અને બેસ્ટ અને સારામાં સારી વાડી. અને આ વાડીમાં બે ત્રણ રોડ લાગે. તો આવું લોકેશન, આવી વાડી અને જે આ વાડીમાં છે ને ત્રણેય બાજુથી મસ્ત અને સારામાં સારા રોડ લાગે. તો એવી વાડી. અને અહીંયા આવી ગયો જે એક આપણે પાણીનો બોર. તો અહીંયા પાણીના બોરની પણ તમામ સુવિધા છે. અને હું એમ કહું કે આજુબાજુમાં તમે બંગલાથી માંડી તે પણ જોઈ શકો. અને અહીંયા જે લીલાડો છે બરાબર, ગદપ છે અને મકાઈ છે અને પાણીથી ભરપૂર બરાબર, કાંઈ ઘટે નહીં એવી વાડી હું તમારા માટે લઈને આવ્યો છું. તો ચાલો હું તમને છે ને સંપૂર્ણ વિઝિટ કરાવી અને તાલુકો, જિલ્લો અને જે વાડીના ભાવ છે ને તે પણ તમને જણાવી દઉં મારા વાલા. તો અહીંથી જે આપણે વાડીનો પહેલો ખૂણો છે તો ચાલો તમને જે બીજો હેઠો છે ને તેની પણ સંપૂર્ણ વિઝિટ કરાવું મારા વાલા. તો અહીંયા જે ઘઉંની મોસમ છે તે પણ તમે જોઈ શકો. અને મારા વાલા તમારે બેસ્ટ અને સારામાં સારી જમીન. તો આ જે સામે છે ને ગામ દેખાય, તો ગામ ટચ જમીન છે, મસ્ત જમીન છે, સારામાં સારી જમીન છે. પહેલાં તો તમે જે આ વાડી છે ને તેની સંપૂર્ણ વિઝિટ કરી લ્યો. તે પછી હું તમને બધું જે માહિતી છે ને તે જણાવી દઉં અને ભાવ પણ કહી દઉં મારા વાલા. તો અહીંયા જે આપણે હેઠો પૂરો થઈ ગયો બરાબર, પહેલો હેઠો લઈ લીધો, બીજો હેઠો આવી ગયો. અને અહીં જે બાજુમાં ટમેટાનું વાવેતર છે તમે જોઈ શકો. અને મારા વાલા હું તમને એમ કહું કે આમ જોઈએ ને તો સીધો હેઠો, ક્યાંય પણ આડું નહીં, ક્યાંય પણ ત્રાહું નહીં, ક્યાંય પણ વાંકું નહીં, એવું મસ્ત અને સારામાં સારું જે બાકરના જેવી જમીન તમારા માટે હું લઈને આવ્યો છું. તો તમારે લેવી ને તો બાજુમાં જો વાવેતર ડુંગળીનું પણ છે. અને અહીંયા જે પાણીની આ સુવિધા છે ને તેની પણ સંપૂર્ણ વિઝિટ કરાવો મારા વાલા. અને આ આવી ગયો આપણે ત્રીજો હેઠો. અને તમે આમ જોઈ શકો આજુબાજુના ફૂલ રેસિડેન્ટ બરાબર. તમને એમ થાય કે અહીંયા ગામ જ છે બરાબર. અને ગામ પણ તદ્દન નજીક જ દેખાય. સામે 3 ખેતર મૂકતા ગામ ટસ વાડી આવેલી છે. તો ચાલો હું તમને જે અહીંયા સુવિધા છે ને તેની સંપૂર્ણ વિઝિટ કરાવું મારા વાલા. તો અહીંયા પણ તમે ઘઉંથી માંડી લીલાડો, ગદપ અને મારા વાલા કાંઈ ઘટે નહીં. તો ચાલો હું તમને જે આગળની સંપૂર્ણ વિઝિટ કરાવું મારા વાલા. તો અહીંયા તમે જોઈ શકો બરાબર, તબેલો કયો તો તબેલો, ગોડાઉન કયો ને તો ગોડાઉન. અહીંયા મારા વાલા ચાલો તમને અહીંયા ગોડાઉન તો આપણે જોઈ જ લીધું. અને અહીં જો મકાન છે તે પણ પાક્કા મકાન બરાબર. અને આજુબાજુના જો સિક્યુરિટીથી માંડી દાડમણી આ તે બધુંય તમે રેસિડેન્ટ. અને હું એમ કહું કે સંડાસ, બાથરૂમ બરાબર અને પાણીની સુવિધા જોરદાર. અને મારા વાલા તમે કેદીકના મને કહેતા હતા ને કે મારે 18 વીઘા જમીન લેવી,
તો મારા વાલા હું તમારા માટે પરવડા ગામની સર્વે નંબર લઈને આવ્યો છું, તે પણ જામનગર જિલ્લો અને જામજોધપુર તાલુકામાં, અને પરવડા ગામનો સર્વે નંબર છે. તમારે લેવો હોય ને મારા વાલા તો માત્ર ને માત્ર 10 લાખ રૂપિયાનો વીઘો આ જમીન આપી દેવાની છે, દઈ દેવાની છે. તમારે લેવી હોય ને તો નીચે નંબર આપેલા છે, તેમાં કોન્ટેક્ટ કરી લ્યો. આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને લાઈક કરો, ફોલો કરો, અને જેને પણ પરવડા ગામનો સર્વે નંબર લેવો હોય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં મારા વાલા. તમારે કોઈ પણ વસ્તુની લેવેચ કરવી હોય ને તો 97 266 15 065 કોલ કરવાનું ભૂલતા નહીં મારા વાલા.